હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. જય દ્વારકાધીશ, જય ઠાકર, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ચાલો મિત્રો, આજે આપણે ગયા છીએ સવારમાં આપણે પહેલી વિઝિટ કરવા માટે મેમદા ગામે. તો મિત્રો, વિડીયોમાં દેખાઈ રહેલી સામે ઉભેલી ખડાઈને આપણે કરવાનું છે એઆઈ. તો મિત્રો, મારી ચેનલ સાથે જોડાયા રહેજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, તમે જોઈ શકો છો તેમ ખેડૂત મિત્રને ત્યાં ખૂબ સારી એવી જાફરાબાદી નકસલ ઓલાદની ભેંસો છે. તો મિત્રો, ચાલો આપણે આ કઢાઈને કરવાનું છે એઆઈ વિઝિટ. તો ચાલો મિત્રો, આપણે કરી દઈએ તેને એઆઈ. મિત્રો, ભેંસો 4-5 છે, જાફરાબાદી છે, પણ ખૂબ સારી એવી છે. ખેડૂતની સાચવણ પણ ખૂબ સારી છે, તમે જોઈ શકો છો તેમ વિડીયોમાં. તો એક ગાય પણ રાખે છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે કરી દઈએ હવે એઆઈ. તો મિત્રો, હવે આપણે મેમદા ગામમાં જ બીજી વિઝિટ છે તે કરવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મેમદા ગામે બીજી વિઝિટ કરવા માટે. તમે જોઈ શકો છો ઓરિજિનલ ટોપોલ જાફરાબાદી ભેંસું. મિત્રો, ખેડૂતની ખૂબ સારી એવી કાળજી અને ખૂબ સારી એવી ભેંસું છે, જે તમે જોઈ શકો છો મિત્રો. ખૂબ સરસ મજાની એવી ભેંસું છે અને ખૂબ સારી એવી. મિત્રો, વિડીયોમાં બતાવી રહેલી નાની પાડી એ પણ આપણા કરેલા બિઝદારની જ છે, જે આગલા વેતરે આપણે કર્યું હતું આ ભેંસને. તો મિત્રો, ખૂબ સારું એવું રિઝલ્ટ આવેલું છે જે આપણે કરેલા બિઝદારનું પાડીનું. તો ચાલો મિત્રો, આપણે કરી દઈએ હવે એઆઈ વિઝિટ કરી લઈએ. તો મિત્રો, મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, આપણે કરી લીધું છે એઆઈ. તો હવે મિત્રો, આપણે એઆઈ કરી લીધું છે. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સરસ ટોપલ ઓરિજિનલ જાફરાબાદી ભેંસું, જે ખૂબ સારી એવી છે, વિડીયોમાં બતાવી રહી છે. તો મિત્રો, ખૂબ સારી એવી બે ખડાયું છે, જે ખેડૂતનું કહેવું છે કે ગરમીમાં આવતી નથી. તો મિત્રો, આપણે એને ગરમીમાં લાવવા માટેનો એક ઉપાય કરીશું. તો પહેલાં તો મિત્રો, આપણે એનું વજન માપવું પડશે, જેથી કરીને આપણે એને તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકીએ. જોકે વજનમાં તો પૂરી થઈ ગઈ છે, છતાં પણ ખેડૂતનું કહેવું છે કે વજનમાં આપણે માપી જોઈ. તો ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે કઈ રીતે આપણે ભેંસનું વજન કરી શકીએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો તે મિત્રો, આપણે છાતી એક ગોળ પટ્ટીનું માપ લઈ અને વજન કરવાનું હોય છે. કે સર્વપ્રથમ તો છાતી ઉપર ગોળ પટ્ટી રાખીને પછી આપણે આગળના પગે હાડકું હોય છે ત્યાંથી પટ્ટી લાંબી કરીને પાછળના પગે હાડકાના ઉપલા ભાગ સુધી પટ્ટી રાખવાની રહેતી હોય છે. તો મિત્રો, આ રીતે વજન કરી શકાતા હોય છે. તો ચાલો મિત્રો, આપણે તેનો વજન કરી લીધો છે. મેક્સિમમ 270 કિલો જેટલો વજન થાય છે. તો મિત્રો, આપણે એને આપી દઈશું કૃમિની બોલસ, જેથી તે જલ્દી હીટમાં આવવા માટે કરે. તો ચાલો મિત્રો, આપણે એને ખેડૂતને આપી દઈશું કૃમિની બોલસ, જેથી તેને ખવડાવે અને જલ્દીથી ગરમીમાં આવે અને ખેડૂતને કામની થાય. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી એવી નકસલની ભેંસું છે, જે જાફરાબાદી ઓલાદ છે. ખૂબ સરસ એવી ભેંસો છે, જે ઓરિજિનલ જાફરાબાદી છે. મિત્રો, વિડીયોમાં બતાવી રહેલી પાડી પણ આપણા જ બિઝદારની એસએજીના બુલની પાડાની છે, જે તમને બતાવી રહી છે અત્યારે વિડીયોમાં. તે આપણે કરેલા બિઝદારનું રિઝલ્ટ તમે જોઈ શકો છો.
તો મિત્રો આપણે નીકળી ગયા છીએ બીજી વિઝિટ કરવા માટે શેખ પીપરિયા ગામે. તો ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે શેખ પીપરિયા ગામે, જ્યાં આપણે એક ભેંસને એઆઈ કરવાનું છે. તો મિત્રો મારી ચેનલ સાથે જોડાયા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ શેખ પીપરિયા ગામે, જ્યાં ટોપલ જાફરાબાદી ઓરિજિનલ ભેંસું તમે જોઈ શકો છો, સાથે એક ઘોડી પણ છે. તો મિત્રો આપણે ખેડૂત ખૂબ શોખીન છે, જે આપણે જોઈ શકો છો એક સુપર મજાની એમ કહેવાય એક સારા નોરની ઘોડી છે, વ્હાઈટ, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. ખૂબ સારી અને એવા સારા નોરની ઘોડી છે. ભેંસો પણ ખૂબ સારી છે, ઘોડી પણ મિત્રો જોઈ શકો છો તમે. મિત્રો આપણે આ ભેંસને એઆઈ કરવાનું છે, જે વિડીયોમાં બતાવી રહી છે તેને. મિત્રો વિડીયોમાં બતાવી રહેલી ઘોડી ખૂબ સુપર છે, જોરદાર છે, અને હજી તો 1.5-2 વર્ષની જ થઈ છે. 2 વર્ષ જેટલા થયા છે કે ખેડૂતનું એમ કેવું છે 2 વર્ષની થઈ છે. ખૂબ હાઈટ પણ ખેડૂત મિત્રો વધારે છે. મિત્રો ઘણા મિત્રો કહેતા હોય છે ઘોડીની હાઈટ કઈ રીતે વધે. તો મિત્રો ઘોડીની હાઈટ વધારવા માટે નાનપણથી જ ગોળનું પાણી, ખોરાક પૂરેપૂરો આપવાનો રહેતો હોય છે, જેથી હાઈટમાં ખૂબ સારી એવી થતી હોય છે. ગોળનું પાણી અથવા તો ગોળમાં દૂધમાં ગોળ ઓગાળી ઘોડીને પાતા હોય છે ઘણા મિત્રો, જેથી ઘોડીની હાઈટ ખૂબ સારી એવી વધતી હોય છે. તો ચાલો મિત્રો હવે આપણે કરી દઈશું એઆઈ ભેંસને. તો મિત્રો મારી ચેનલમાં જોડાયા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો આપણે કરી દઈએ હવે એને એઆઈ.